ડભોઈ નગરના મહુડી ભાગોળ વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાને ધ્યાને લઈ પાઇપલાઇન સહિત સંપ અને ટાંકીનું ધારાસભ્યના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડભોઈ નગરમાં વર્ષોથી પાણીની સમસ્યા ઉદ્ભવતી હતી। ભાજપ શાસિત પાલિકામાં પાલિકા પ્રમુખ બીરેન શાહ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અથાગ પ્રયત્નોને પગલે હવે ડભોઈ નગરમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા હેતુ નવીન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે આજે વધુ અમૃત 2.2 અંતર્ગત વોટર સપ્લાય સ્કીમમાં વૃદ્ધિ અર્થે નગરમાં જનતાનગર વિસ્તારમાં 16 કરોડ 25 લાખના ખર્ચે વોટર સોલાઈ સ્કીમ અંતર્ગત સંપ, પાઇપલાઇન, નવીન ટાંકી સહિતના કામોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ બીરેન શાહ, વિશાળ શાહ, વારી ગૃહ સમિતિ ચેરમેન દક્ષાબેન રબારી સહિત ચીફ ઓફિસર જયકિશન તડવી અને પાલિકા સદસ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ડભોઈ નગરમાં મહુડી ભાગોળ વિસ્તારમાં જે વર્ષોથી લોકોની સમસ્યા હતી પાણી માટેની, એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અહીંયા આગળ પાણીની ટાંકી, સંપ અને પાઇપલાઇનો માટેની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। મહુડી ભાગોળ વિસ્તારમાં લગભગ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી થશે અને સંપૂર્ણ દર્ભાવતી નગર એટલે ડભોઈ નગરમાં પાણીના ટાંકીઓ, સંપ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે 16 કરોડ ને 25 લાખ રૂપિયાનો અંદાજે કામગીરી હાથ પર લેવામાં આવી છે। સંપૂર્ણ ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવી છે અમૃત 2 હેઠળ। એટલે કે સરકારે પહેલી વાર ડભોઈ નગરપાલિકાને 16 કરોડ 25 લાખ રૂપિયા પાણીની સમસ્યા ડભોઈ નગરમાંથી ઉકલે એના માટે ફાળવ્યા છે। આ બધી જ કામગીરી થયા પછી ડભોઈ નગરની ખાસ કરીને બહેનો માટે આ સમસ્યા બહુ ઉદ્ભવે છે અને કાયમ એ લોકો પાણીની બૂમો પાડતા હોય છે, એમાંથી બધાને મુક્તિ મળશે। હું તમામ નગરજનોને અભિનંદન આપું છું, ખાસ કરીને ડભોઈ નગરની બહેનોને અભિનંદન આપીશ કે એમને જે લાગણી ને માંગણી સરકારે મંજૂર રાખી છે અને 16 કરોડ 25 લાખ રૂપિયા પાણી ડિસ્ટ્રીબ્યુશન માટે નગરપાલિકાને ફાળવ્યા છે। આ અગાઉ પણ નગરપાલિકામાં જે ડ્રેનેજની સમસ્યાઓ છે એના માટે પ્રાઇમરી મંજૂરી 44 કરોડ રૂપિયાની આવી ગઈ છે અને એ પણ સમગ્ર નગર માટે કામગીરી હાથ પર લેવામાં આવશે। એટલે કે લગભગ 60 કરોડ રૂપિયા ફક્ત પાણી અને ડ્રેનેજ માટે સરકાર તરફથી નગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે। એ કદાચ ડભોઈ માટે પહેલી વાર આટલી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી હશે। એટલે તમામ નગરના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છા।